મિત્રો વિરલભાઈ આહિરે એક ભાઈને ચેલેન્જ આપી। હું તમને તે પૂરો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો ખાલી વખત તમે વિડીયો જુઓ પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। તો મિત્રો તે વિડીયો જોઈ લો। મેં આજથી 2-3 દિવસ પહેલા ઉમેશ આત્રોલિયાને ફોન કરીને એમ કીધું હતું કે ભાઈ તું જે વિરોધ કરી તો આહિરની બેન દીકરીઓ વિશે બોલમાં। હવે એમાં કોક ભાઈનો મને કાલે સાંજે ફોન આવ્યો, 2-4 ગાયરું એ બોલ્યો, મારાથી બોલાય એમ નહોતું ને મને કે ઉમેશભાઈને હું તમે ફોન કરીને કીધું ને બીવરાયો। મેં ભાઈ કઈ બીવરાયો નથી, વ્યવહારિક જ વાત કરી, એ કે હું ગાયરે નથી બોલ્યો અને તું મારો ભાઈ સાંજે ગાયર બોલતો હતો પણ મારાથી બોલાય એમ નહોતું ને તું એમ કેતો હતો કે હું અમે ઉમેશભાઈ હાટું જેલમાં હોય જાઉં તો તું તારે વાંધો નહીં, તું ગામનું નામ પૂછતો હતો, મારું ગામ ખંભાળિયા, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, તને મજા આવે ને તેથી આયલો આવી, હું એકલો જ હોય હો ને મારી વાહન કોઈ પૈસાદારનો કે રાજકારણનો હાથે નથી। તે મારા ભાઈ જે જેલું જોયું નથી ને એ જેલુમાં હું જઈ આવ્યો, એ તારા ઉમેશભાઈ ને પૂછી લેજે ને મારી કુંડલી ઉમેશભાઈ મેરેથી ને તું વાંચી લેજે હો મારા ભાઈ, તને મજા આવે ને તેથી આયલો આવી। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં વિરલભાઈ આહિર એવું કહી રહ્યા છે કે આજથી મેં 2-3 દિવસ પહેલા ઉમેશ આત્રોલિયાને ફોન કર્યો હતો અને એવું કહ્યું હતું કે તું ભાઈ જે આહિરોની દીકરીઓ વિશે મત બોલ અને તેમના વિશે આવું આડું સીધું મત બોલ, તારા જેનો પણ વિરોધ કરવાનો કર પણ આહિરોની દીકરીઓ વિશે મત બોલ। એમાં એક ભાઈનો કાલે ફોન આવ્યો અને એ ભાઈએ 2-3 ગાળો પણ મને બોલી। વિરલભાઈનું કહેવું છે, વિરલભાઈ એવું કહે છે કે મને એને કીધું કે શું તમે ઉમેશભાઈને ફોન કરીને બીવરાયા ને તમે શું એમને કીધું ને એમ કરી મને 2-3 ગાલી બોલી। એટલે ભાઈ મેં એને એવું કહ્યું કે મેં એને ભાઈ બીવરાયો નથી કે ડરાયો નથી, કશું એને કર્યું નથી। મેં તો ખાલી એટલું જ કીધું છે કે તું ભાઈ આહિરોની દીકરીઓ વિશે મત બોલતું। ઉમેશભાઈ સાથે વ્યવહારિક રીતે વાત કરી, તેમની એક પણ મેં ગાળ પણ નથી બોલી અને જે કાલે ફોન મારો પર આવે એ ભાઈ મને 2-3 ગાળો પણ એમને બોલી છે। જે કોલ આવ્યો તે ભાઈ એવું કહી રહ્યા હતા કે અમે ઉમેશભાઈ હાટું જેલ પણ જતા રહીશું। બીજું કે તું મારા ગામનું નામ પૂછતો ગામનું નામ ખંભાળિયા છે, તને જયારે પણ મજા આવે ને ત્યારે એવો આવજે, આપણે એકલા જ જઈએ અને મારે કોઈ એવો નહીં કે રાજકારણમાં બધા મારા મિત્ર હોય નહીં, મારે કોઈ પણ રાજકારણ વાળાનો હાથ પણ નથી મારી પાછળ। તારે ત્રેવડ હોય તો જયારે પણ આવવું હોય ત્યારે વે આવજો તું। અને મારા ભાઈ જે જેલો જે જોઈ નહીં એ જેલોમાં તો હું જઈને આવ્યો છું, વિરલભાઈ આહિર કહી રહ્યા છે। તો મિત્રો આમના વિશે આ બંને વિશે તમારું શું કેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।